નમસ્કાર. આપ સૌનું આજના ગણિતના વિડીયો લેક્ચરમાં ફરી એકવાર સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ના ગણિતમાં પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓના આજના આપણા છઠ્ઠા વિડીયો લેક્ચરમાં આપણે ખૂબ જ મહત્ત્વની સાબિતી શીખવાના છીએ. આપણે લેક્ચર નંબર 5 સુધી સ્વાધ્યાય 1.2 અને તે પહેલાંની થિયરીનો અભ્યાસ કર્યો છે. આજે આપણે અસમય સંખ્યાઓની સાબિતી શીખીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 સુધી અસમય સંખ્યાઓનો અભ્યાસ કર્યો છે. ધોરણ 9માં આપણે જે આપણું પહેલું પ્રકરણ હતું તેમાં અસમય સંખ્યા કોને કહેવાય, સમય સંખ્યા કોને કહેવાય, તેના દાખલાઓ પણ ગણ્યા છે. ત્યારે આપણે ચર્ચા કરી હતી કે આપણે ધોરણ 10માં અસમય સંખ્યાઓની સાબિતી શીખવાના છીએ. ધોરણ 9માં આપણે અસમય સંખ્યાઓ લખતા હતા. ધોરણ 10માં આપણે તે જ થિયરી થોડી આગળ શીખવાની છે કે શા માટે આપેલી સંખ્યા જે અસમય સંખ્યા છે. તો આપણે તેની થિયરીનો પણ અને સાબિતીનો પણ અભ્યાસ આજે કરીશું. અને આજનું પ્રકરણ એટલે કે આજનો ટૉપિક જે આપણે ભણવાના છીએ તે ટૉપિક તમે આજના વિડીયો લેક્ચરની સાથે સાથે નોંધ કરતા જજો, કારણ કે જે આપણે પ્રમેય ભણીશું ને અસમય સંખ્યાઓની સાબિતીનો, તેના દરેક સ્ટેપ જો તમારી સામે લખેલા હશે તો તમે તે ઇઝીલી સમજી શકશો. ચાલો, તો પહેલાં તો આપણે અસમય સંખ્યાઓના થોડા ઉદાહરણનું રિવિઝન કરીએ. √2, √3, √5, √7 વગેરે અસમય સંખ્યાઓ છે. તેની વ્યાખ્યા જે આપણે ભણ્યા છે તેનું પણ રિવિઝન કરી લઈએ કે જે શૂન્યેતર પૂર્ણાંક સંખ્યાઓને P/Q સ્વરૂપે લખી શકાય નહીં. આ ફોર્મેટમાં જો ના લખી શકાય તો તેને અસમય સંખ્યાઓ કહેવાય છે. તો સમય સંખ્યાની વ્યાખ્યા શું બને કે જે પૂર્ણાંક સંખ્યાઓને P/Q સ્વરૂપે લખી શકાય છે તેને સમય સંખ્યાઓ કહેવાય. રાઈટ. સમય સંખ્યાના ઉદાહરણ પણ આપણે 1-2 લઈએ. સપોઝ 5/3 છે તો આ સમય સંખ્યા છે, પરંતુ અસમય સંખ્યાને આપણે આ સ્વરૂપે લખી શકતા નથી. તેથી આ બધી જે સંખ્યાઓ આપેલી છે તે અસમય સંખ્યાઓ છે. રાઈટ. ચાલો, હવે જે મુખ્ય સાબિતી શરૂ કરીએ ને તે પહેલાં આપણે એક પ્રમેય નંબર 1.3 શીખવાનો છે. આની સાબિતી નથી, પણ આ પ્રમેયનો આપણે નેક્સ્ટ સાબિતીમાં ખૂબ જ ઉપયોગી હોવાથી તે શીખવી ખાસ જરૂરી છે. હવે પ્રમેય 1.3 શીખીએ ને તે પહેલાં હું તમને 1-2 એક્ઝામ્પલ સમજાવું છું, કારણ કે ડાયરેક્ટ જો એનું સ્ટેટમેન્ટ સમજીશું તો થોડું આપણને સમજવામાં અઘરું પડી શકે છે. પરંતુ પહેલાં ઉદાહરણ જોઈએ અને પછી એ ઉદાહરણ ઉપરથી તે પ્રમેયનું સ્ટેટમેન્ટ સમજીએ તો ખૂબ ઇઝી થઈ જશે. રાઈટ. ચાલો, પહેલું એક મેં ઉદાહરણ લખ્યું છે. 225 એ 5 વડે વિભાજ્ય છે, તો 15 પણ 5 વડે વિભાજ્ય હોય જ. હવે અહીંયા ઓબ્ઝર્વ કરો, 225 છે એ 15નો વર્ગ છે. અહીંયા 225 છે તે 15નો વર્ગ હોવાથી જો પૂર્ણ વર્ગ સંખ્યા પણ જો 5 વડે વિભાજ્ય હોય તો તેનું વર્ગમૂળ પણ 5 વડે વિભાજ્ય થાય. અહીંયા એક ઉદાહરણ મેં જ્યાં લખ્યું છે ને અવિભાજ્ય સંખ્યાનું લખ્યું છે. એક હમણાં હું વિભાજ્ય સંખ્યાનું પણ ઉદાહરણ તમને આપીશ, એટલે બંનેમાં તમને ખ્યાલ આવે. તો જો અહીંયા એ જ કહેવા માગે છે કે જો પૂર્ણ વર્ગ સંખ્યા કોઈ અવિભાજ્ય સંખ્યા પર્ટિક્યુલર તેને રિલેટેડ હોય તે જ 5 વડે વિભાજ્ય છે. તમે 5 ચોક 20, 5 5 25 તો ભાગી શકાય છે 225ને 5 વડે. તો હવે તેનું વર્ગમૂળ છે 15, તે પણ 5 વડે વિભાજ્ય હોય. 5 તેરી 15 થયું. તો આપણે જો આ પ્રમેય આ પરથી જ લખવાનો છે, એટલે ઉદાહરણને ખાસ સમજજો. અહીંયા મેં ઉદાહરણ આપ્યું છે અવિભાજ્ય સંખ્યાનું આપ્યું છે, એક વિભાજ્ય સંખ્યાનું પણ હમણાં આપું છું. ઓકે. તો 225 એટલે કે કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા 225 છે એ 5 વડે વિભાજ્ય હોય તો તેનું વર્ગમૂળ 15 પણ 5 વડે વિભાજ્ય થાય જ. હું બીજું એક ઉદાહરણ આપું છું 64 અને 4નું. હવે 64 છે એ 4 વડે વિભાજ્ય છે. 64/4 તમે કરી શકો છો. હવે 64નું વર્ગમૂળ શું થાય છે? 8. તો 8 પણ 4 વડે વિભાજ્ય હોય જ. આ મેં વિભાજ્ય સંખ્યાને એક ઉદાહરણ લીધું છે. આ 5 છે એ અવિભાજ્ય. આપણે
જે પ્રમેય લખીશું ને તેમાં વ્યાપક ફોર્મેટમાં તો અવિભાજ્ય સંખ્યા જ લખીશું, પણ અહીંયા હું તમને બંને ઉદાહરણ બતાવું છું. ચાલો, તો અહીંયા બીજું એક્ઝામ્પલ એ જ બતાવે છે કે જો 64 એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા હતી તે પણ 4 વડે વિભાજ્ય હોય તો તેનું વર્ગમૂળ પણ 4 વડે વિભાજ્ય થાય જ. રાઈટ? બસ તો આ જ આપણું પ્રમેય નંબર 1.3 છે કે કોઈ પી એક અવિભાજ્ય સંખ્યા છે, આ 5 એટલે પી સમજી લ્યો આપણો. ઓકે, અને કોઈ પૂર્ણાંક ધન પૂર્ણાંક એ લઈએ, આ બધા આપણા એ. તો જો એ સ્ક્વેર છે પી વડે વિભાજ્ય હોય તો એ સ્ક્વેરનું વર્ગમૂળ એ પણ પી વડે વિભાજ્ય હોય જ. કોઈ અવિભાજ્ય સંખ્યા પી વડે આપણે કોઈ ધન પૂર્ણાંક એ આપેલો હોય તો જો એ સ્ક્વેર છે એ પી વડે વિભાજ્ય હોય તો તેનું વર્ગમૂળ પણ પી વડે વિભાજ્ય થાય જ. એટલે કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા પર્ટિક્યુલર કોઈ સંખ્યા વડે વિભાજ્ય હોય ને તો તેનું વર્ગમૂળ પણ તે જ સંખ્યા વડે વિભાજ્ય થાય જ. આ જે પ્રમેય નંબર 1.3નું વિધાન છે ને તે આપણે નેક્સ્ટ સાબિતીમાં યુઝ કરવાનું છે, એટલે ખૂબ મહત્ત્વનું છે. ખાસ સમજીને લખજો કે જો એ સ્ક્વેર એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા કોઈ પર્ટિક્યુલર પી સંખ્યા કે જે આંક આપેલો છે તેના વડે વિભાજ્ય હોય તો તેનું વર્ગમૂળ પણ તેના વડે જ વિભાજ્ય થાય જ. તમે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા અને તેને રિલેટેડ અંક લઈને આ રીતે ચેક કરી શકો છો. ઓકે, તો આ પ્રમેય નંબર 1.3 છે તેનો આપણે વારંવાર યુઝ કરવાના છીએ અસમય સંખ્યાઓની સાબિતીમાં. એટલે પહેલાં 1.3 પ્રમેય સમજવો ખાસ જરૂરી હતો. તેની સાબિતી નથી, પણ આપણે આવા ઉદાહરણથી તે ઇઝીલી સમજી શકાય છે. ચાલો, હવે આપણે આ પ્રકરણની આપણી મોસ્ટ આઈએમપી થિયરી ભણીએ છીએ. √2 અસમય છે તે સાબિત કરો. પ્રમેય નંબર 1.4 છે એમ કહે છે કે √2 અસમય સંખ્યા છે. તો આપણે સાબિતી માટે મેં હમણાં કહ્યું પ્રમેય નંબર 1.3નો ખાસ ઉપયોગ કરવાનો છે, અને પ્લસ આ જે સાબિતી તે પૂછાય એવી છે. આપણે આજે √2ની સાબિતી શીખીશું, પછી સ્વાધ્યાય 1.3નો ક્વેશ્ચન છે તેમાં √5ની સાબિતી, અસમય સંખ્યા સાબિત કરવાનું પણ સેમ મેથડ સેમ સ્ટેપ, માત્ર 2ની જગ્યાએ 5 અપ્લાય કરી દઈએ તો એક જ સરખી સાબિતી થશે. અને આજે હું તમને હોમવર્કમાં વર્ગમૂળ 3 આપવાની છું. એટલે આપણે જો આજના આપણા લેક્ચરમાં √2ને અસમય સાબિત કરતાં શીખશું, √5ને અસમય સાબિત કરતાં શીખીશું, અને આ બંને મુજબ તમારે હોમવર્કમાં √3ને અસમય સંખ્યા સાબિત કરતાં લખવાનું છે. ઓકે, તો હવે આપણે જે સાબિતીના સ્ટેપ્સ શીખતા જઈએ ને, તમે લેક્ચરની સાથે સાથે નોટબુકમાં ખાસ નોંધ કરતા જજો, એક એક સ્ટેપ લખતા જજો, પેરેલલ લખતા જશો, કારણ કે સાબિતી થોડી લાંબી છે. તો તમે જો પેરેલલ સાથે લખતા જશો તો તમને એક એક સ્ટેપ ઉપરનું સ્ટેપ જોવામાં ઇઝી થશે. ઓકે, ચાલો, તો હવે આની આપણે સાબિતી શરૂ કરીએ. આપણે સાબિતીમાં એવું લેશું કે ધારો કે √2 છે એ સમય સંખ્યા છે. હવે જો આપણે સાબિતી કેવી રીતે શરૂ કરશું? કરવાનું સાબિત શું છે? અસમય છે, પણ આપણે ઊંધું ધારીશું કે ધારો કે √2 છે ને સમય સંખ્યા છે. હવે એટલે પછી આપણે જો આ સાબિતીને એવી રીતે લેશું કે આપણે ઊંધું ધાર્યું કે સાબિત શું કરવાનું છે? √2 અસમય છે. આપણે ધાર્યું શું? કે √2 સમય સંખ્યા છે. એટલે આપણે સાબિતીની દલીલો એ રીતે લખીશું કે છેલ્લે એવું જ મળશે કે આપણી ધારણા ખોટી છે. તો આ મેથડ સાબિતીની એક પ્રકારની મેથડ છે કે તમે જે સાબિત કરવાનું હોય ને તેનાથી ઊંધું શબ્દ લઈને સાબિતી શરૂ કરવાની હોય. પછી તર્કસંગત દલીલો જે આપણે લખીએ છીએ, પ્રમેયની સાબિતી એટલે શું? તર્કસંગત દલીલો જે આપણે લખતા જઈએ અને છેલ્લે જો વિરોધાભાસ મળે તો ધેટ મીન્સ આપણી ધારણા ખોટી છે. આ એક સાબિતીની રીત કહેવાય. ઓકે, હવે જો √2 સમય સંખ્યા હોય તો સમય સંખ્યા હોય તો આપણે તેને P/Q સ્વરૂપે લખી જ શકવા જોઈએ. આપણે હમણાં જ વ્યાખ્યાનું રિવિઝન કર્યું કે સમય સંખ્યા કોને કહેવાય? કે જેને P/Q સ્વરૂપે લખી શકાય તેને જ. હવે જો આ જે P/Q છે ને એ પરસ્પર પોતે અવિભાજ્ય હોય, મતલબ કે એક સિવાય એકડા સિવાય આ બંનેને એક પણ
અવયવ સામાન્ય હોઈ શકે નહીં. જો હું ઉદાહરણ આપું, 3/5 લખું તો જો અંશમાં 3 છે અને છેદમાં 5 છે. આ બંનેને એક સિવાય એક પણ અવયવ સામાન્ય નથી, તો 3 અને 5નો ગુસા પણ કેટલો થાય? એક જ થાય. તો જ આપણે તેને સમય સંખ્યા કહી શકાય. હું આ રીતે લખું 10/7. તો 10/7 છે એ સમય સંખ્યા થઈ. તો 10ના અવયવમાં 2 × 5 આવે ને 7માં 7 પોતે જ છે, એટલે બંનેમાં એક હશે એ સામાન્ય હશે, એકડો. 1 × 2 × 5 છેદમાં 1 × 7. તો જો સમય સંખ્યા હોય તો અંશ અને છેદને એક જ સામાન્ય અવયવ હોય, તેથી બંનેનો ગુસા પણ કેટલો થાય? એક જ થાય. રાઈટ. તો આપણે લખીએ, therefore we can write √2 = p/q, અને p અને q ની કન્ડિશન મેં હમણાં સમજાવી. અંશ અને છેદને એક સિવાય કોઈ સામાન્ય અવયવ હોઈ શકે નહીં. અથવા તમે એક વાક્ય આમ પણ લખી શકો છો કે p એટલે કે અંશ અને q એટલે કે છેદ, આ બંનેનો ગુસા એક જ થાય, તો જ આપણે તેને સમય સંખ્યા લઈ શકીએ છીએ. જો ઘણીવાર આપણા દાખલા કરતા હોય ને કે 20/8, તો આ સમય સંખ્યા છે, પરંતુ એ છેદ ઉડે. 4 દુ 8, 4 પંચા 20. પરંતુ જો હવે સાદરૂપ આપતા 5/2 મળ્યા ને, તો 5 અને 2નો ગુસા કેટલો થશે? એક જ થશે. ઓકે. તો આ રીતે સમય સંખ્યા આપણે લખતા હતા. હવે √2 આપણે સમય સંખ્યા ધાર્યું, તો √2ને આપણે p/q સ્વરૂપે લખી શકીએ છીએ. પરંતુ કન્ડિશન એ છે કે તેને એક સિવાય કોઈ સામાન્ય અવયવ હોય નહીં, અને ગુસા બંનેનો કેટલો થાય? એક જ. હવે આ વિધાન છે ને ખૂબ મહત્ત્વનું છે, કારણ કે આપણે સાબિતીમાં છેલ્લે અહીંયા જ આપણું કોન્ટ્રાડિક્શન મળશે, એટલે કે વિરોધાભાસ મળશે. રાઈટ. ગુસા અહીંયા કેટલો હોવો જોઈએ? એક જ હોવો જોઈએ. જો એકથી અલગ કંઈ પણ અંક મળે તો આપણી ધારણા ખોટી. એટલે આપણું કોન્ટ્રાડિક્શન જે મળશે ને એ અહીંયા જ મળશે. એટલે આ પહેલું વિધાન છે ને ખૂબ જ મહત્ત્વનું છે. રાઈટ. તમે, હું ફરીથી રિક્વેસ્ટ કરું છું, જેટલા સ્ટેપ અહીંયા આવતા જઈ સ્ક્રીન પર તે લખતા જજો. ચાલો હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ. ક્યુને અહીંયા આપી દઈએ, તો √2 × q = p. હવે કરીએ છીએ બંને બાજુ વર્ગ. હવે બંને બાજુ આપણે વર્ગ કરીએ તો √2નો સ્ક્વેર 2 થઈ જાય, q2 q2 અને p2 p². આ થશે. આપણે બંને બાજુ પૂર્ણ વર્ગ કર્યો. રાઈટ. તો આ રીતે સ્ટેપ મળશે. 2q² = p². ઓકે. હવે જે આ વિધાન છે ને એ આપણું સમીકરણ નંબર 1, એટલે પરિણામ નંબર 1 કહી દઈએ આપણે કે 2q² = p². હવે અહીંયા જો p² બરાબર શું મળ્યું? 2 × q² થયું. તો p² આ બંને અવયવ કહેવાશે કે p² એ 2 અને q² ગુણાકાર કરવાથી મળે છે. અહીંયા જો આપણે થિયરી ભણીએ છીએ તો બધું વ્યાપક સ્વરૂપે મળે. રાઈટ. તો 2q² = p² જે આપણને મળ્યું, 2q² = p². આપણું પરિણામ નંબર 1 છે. હવે અહીંયા જો 2 અને q² ગુણાકાર p² થાય છે, તો 2 વડે પણ p² વિભાજ્ય હોય અને q² વડે પણ p² વિભાજ્ય હોય. પરંતુ આપણે એક જ લેશું અહીંયા કે 2q² = p² જે છે, તો આપણે કહી શકીએ કે 2 વડે p² ને ભાગી શકાય છે, કારણ કે તેનો અવયવ મળ્યો અહીંયા. રાઈટ. તો જો 2 વડે p² ને ભાગી શકાય તો આપણું પ્રમેય નંબર 1.3 હમણાં જ ભણ્યા કે જો p² છે એ 2 વડે વિભાજ્ય હોય તો તેનું વર્ગમૂળ પણ 2 વડે વિભાજ્ય થાય જ. આ આપણું પ્રમેય નંબર 1.3 હમણાં જ આપણે લખ્યું તેનો યુઝ કર્યો. હવે જો આ p છે એ 2 વડે વિભાજ્ય છે. હું તમને કંઈક ઉદાહરણ આપું કે હું અહીંયા લખું છું 44. 44નો એક અવયવ બગડો થશે, ગુણાકારમાં 22 થાય કે ન થાય? તો 44 બને કે નહીં? તો p એ 2 વડે વિભાજ્ય છે. હવે આ 44 છે એ 2 વડે વિભાજ્ય છે, તો 2ના ગુણાંકમાં કાંઈક મૂકો ત્યારે જ 44 થશે ને. ઓકે. હું એક નાનું ઉદાહરણ લઉં છું, 10. તો 10 એટલે શું થાય? 2 × 5 થવાના. તો આ 10 છે એ 2 વડે વિભાજ્ય છે,
તો બેના ગુણાંકમાં કાંઈક સંખ્યા મૂકશું ત્યારે 10 થશે ને. એમ પી જો 2 વડે વિભાજ્ય હોય તો પી બરાબર 2 ગુણાકારમાં કાંઈક મૂકવું પડશે. આપણે વ્યાપક રૂપે એ મૂકી દઈએ ત્યાં, કારણ કે પી છે આપણે થિયરી રૂપે લખતા હોય તો અંક ના હોય ત્યાં. તો પી જો 2 વડે વિભાજ્ય હોય તો 2 ગુણાકારમાં કંઈક મૂકીએ ત્યારે પી મળે. આપણે એ મૂકી દઈએ. ઓકે, ચલો. તો પી બરાબર ધારો કે 2a, એ કોઈ પૂર્ણાંક સંખ્યા છે. હવે આપણે પી બરાબર 2 એટલે પી તો બેકી સંખ્યા થઈ ગઈ, 2 ગુણાકારમાં કાંઈ પણ મળ્યું એટલે પી કેવી સંખ્યા થઈ ગઈ? યુગ્મ સંખ્યા થઈ ગઈ અત્યારે. એટલે બગડો છે તેનો અવયવ તો 1 મળી ગયો, કે પીનો એક અવયવ તો 2 છે જ. જો આ એક એક શબ્દ જે હું બોલું છું ને થિયરીમાં, એ ખૂબ મહત્ત્વના છે, તો જ આપણી સાબિતીના અંત સુધી આપણે પહોંચી શકશું. હવે જે આપણું પરિણામ નંબર 1 હતું ને, 2q² = p², આપણું પરિણામ નંબર 1 હતું ને, તેમાં આપણે પી બરાબર 2a કિંમત મૂકીએ. જો તમે અહીંયા 2a મૂકશો તો અહીંયા 2a² થઈ જશે ને. પીની જગ્યાએ શું મૂકીશું આપણે હવે? 2a, પરિણામ નંબર 1માં. ચલો, તો 2q² + p² જગ્યાએ મૂક્યું 2a². પૂર્ણ વર્ગ કરીએ એટલે 4a² થઈ જશે. બગડો અહીંયા છેદમાં આવે તો છેદ ઉડી જશે, તો શું મળશે? q² બરાબર 2a². હવે જો આને આપણે પરિણામ નંબર 2 કહી દઈએ. તો અહીંયા ફરીથી સમજાવું છું કે q² પરિણામ 2 તો આપણે અહીંયા નોંધ્યું છે. અહીંયા આપણે પરિણામ ન આપીએ તો પણ આપણે આ રીતે 2 સ્ટેપ અહીંયા લખવા છે. હવે જો q² = 2a², રાઈટ. હવે q² બરાબર 2a² છે તો q² ગુણાંકમાં શું આવ્યું? 2 ગુણ્યા a² આવ્યું ને. 2 ગુણ્યા a² જો આવે તો 2 છે એ q² નો વિભાજ્ય, મતલબ કે અવિભાજ્ય અવયવ મળે. q² માં બગડો પણ સમાયેલો છે અને a² પણ સમાયેલો છે. એટલે આપણે અહીંયા નંબર ન આપીએ અને ડાયરેક્ટ સ્ટેપ લખીએ છીએ કે ધેરફોર આ રીતે આપણને જે મળ્યું ને કે q² = 2a². તો q² છે 2 વડે વિભાજ્ય હોય તો પ્રમેય નંબર 1.3 મુજબ q પણ 2 વડે વિભાજ્ય થાય જ, રાઈટ. હમણાં આપણે જે થિયરી શીખ્યા. હવે જો પરિણામ નંબર 2 અને 3 ભેગા કરો. પરિણામ નંબર 2માં શું મળ્યું આપણને? કે પી પણ 2 વડે વિભાજ્ય થયો, અને પરિણામ નંબર 3 શું મળ્યું? ક્યુ પણ 2 વડે વિભાજ્ય થયું. એનો મતલબ કે પી અને ક્યુ બંનેનો એક અવિભાજ્ય અવયવ 2 મળ્યો. તો બેની અંદર સમાયેલો હોય તો બેનો ગુસા થઈ શકે ને 2, રાઈટ. તો જો પી અને ક્યુને ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ શું સાબિત થયો? 2 સાબિત થયો. કારણ કે આપણે એવું સ્ટેટમેન્ટ લખ્યું ને કે પી પણ 2 વડે વિભાજ્ય થયું, અને પરિણામ નંબર 3 શું મળ્યું? ક્યુ પણ 2 વડે વિભાજ્ય થયું. તો પી પણ જો પરિણામ નંબર 2માં લખ્યું હતું કે પી પણ 2 વડે વિભાજ્ય છે, અને પરિણામ 3 લખ્યું ક્યુ પણ 2 વડે વિભાજ્ય છે, તો પી અને ક્યુ બંનેમાં એક સામાન્ય અવયવ 2 મળ્યો. હવે જો બંનેનો એક સામાન્ય અવયવ 2 હોય તો ગુસા કેટલો થાય? 2 થાય ને. તો મળ્યો આપણો વિરોધાભાસ. આપણે પહેલું જ વિધાન શું લખ્યું હતું કે પી અને ક્યુને ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ એકડો જ હોવો જોઈએ, પરંતુ અહીંયા તો 2 મળ્યા. તેથી આપણી ધારણા સાથે શું મળ્યું? અહીંયા વિરોધાભાસ મળ્યો. ધેરફોર √2 સમય સંખ્યા હોઈ શકે નહીં, કારણ કે જો એ સમય સંખ્યા હોય તો ઓછામાં ઓછો એક જ સામાન્ય અવયવ એક પોતે જ હોય. ઓકે, સો ધેરફોર અહીંયા જે કોન્ટ્રાડિક્શન મળ્યું તેની ઉપરથી કહી શકીએ કે √2 સમય સંખ્યા નથી, ધેરફોર √2 અસમય સંખ્યા છે, રાઈટ. તો આખી જે આ સાબિતી છે તમે નોટબુકમાં સરસ રીતે આ રીતે નોંધ કરજો. હવે આપણે જે હમણાં સ્વાધ્યાય 1.3નો ક્વેશ્ચન કરવાના છીએ ને √5, આ જ સ્ટેપ્સ લખીશું, કોઈ જ ચેન્જીસ નહીં. માત્ર મેં હમણાં કહ્યું ને કે 2ની જગ્યાએ આપણે 5 આવશે. બધા સ્ટેપ આપણે એક જ સરખા લખીશું એટલે તમને આ સાબિતી હવે મોઢે લખતા આવડી જશે. હવે તમારે હોમવર્કમાં શું કરવાનું છે? √3 તો હું આપવાની જ છું, પ્લસ તમે એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે √7ને પણ અસમય સાબિત કરો, √11ની પણ પ્રેક્ટિસ કરો. તો આ જે સાબિતી છે ને પહેલી વાર લખવામાં લાંબી લાગશે તમને,
પરંતુ એક જ સરખું કામ હોવાથી તમને 1 મિનિટમાં યાદ રહી જશે, એકવાર શીખશો ત્યાં જ, રાઈટ. પછી તમે બધા સ્ટેપ મોઢે લખી શકશો. ચાલો, તો આ રીતે આપણે સાબિત કર્યું √2 અસમય સંખ્યા છે. ચાલો, હવે આપણે સ્વાધ્યાય 1.3નો ક્વેશ્ચન પહેલો √5ને અસમય સંખ્યા સાબિત કરીએ. તો સાબિતી આની જેમ જ શરૂ કરીશું. ધારો કે √5 છે એ સમય સંખ્યા છે, ઊંધું ધારીશું કે તે સમય સંખ્યા છે. હવે જો સમય સંખ્યા હોય તો તેને આપણે p/q સ્વરૂપે લખી શકીએ. કન્ડિશન એની એ જ રહે કે જો તે સમય સંખ્યા હોય તો તેને p/q સ્વરૂપે લખી જ શકાય. તો p અને qને એક સિવાય કોઈ સામાન્ય અવયવ હોય નહીં, અથવા બેનો ગુસા કેટલો થાય, અંશ અને છેદ, એટલે p અને qનો ગુસા એક જ મળે છે. તો જેમ હમણાં આપણે √2માં છેલ્લે શું જવાબ મળ્યો, બેનો સામાન્ય અવયવ 2 મળ્યો ને, તેમ અહીંયા સામાન્ય અવયવ 5 મળી જશે. એટલે આપણો વિરોધાભાસ મળશે. હોવું જોઈએ આ, પણ મળે છે અલગ, તેથી વિરોધાભાસ મળ્યો કહેવાય. ઓકે, ચોકડી ગુણાકાર કરીએ. ક્યુને આપણે અહીંયા ગુણાકારમાં મૂકીએ, બંને બાજુ વર્ગ લઈએ. વર્ગ લેશું એટલે શું થશે, બંને બાજુ અહીંયા જો આપણે સ્ક્વેર કરીએ તો શું થશે, √5નો સ્ક્વેર 5, q² અને p². ઓકે, તો હવે આ જે છે આપણું પરિણામ નંબર 1 થઈ ગયું. તો હવે જો p²ના અવયવ ક્યાં થયા, 5 અને q² થયા ને, તો 5 વડે p²ને આપણે ભાગી શકીએ છીએ. ઓકે, તો આપણે હવે p² ને 5 વડે વિભાજ્ય છે, તેથી p પણ 5 વડે વિભાજ્ય થાય જ. પ્રમેય નંબર 1.3 શીખ્યા ને આપણે હમણાં, કે જો પૂર્ણ વર્ગ સંખ્યા છે 5 વડે વિભાજ્ય થઈ તો તેનું વર્ગમૂળ પણ 5 વડે વિભાજ્ય થાય જ. તેથી હવે જો પીના અવયવમાં 5 આવ્યો તો 5 તેના અવિભાજ્ય અવયવમાંનો એક હોય તો 5ના ગુણાંકમાં કંઈક મૂકીએ તો જ પી મળે ને, રાઈટ. મેં ઉદાહરણ તમને હમણાં સમજાવ્યા હતા, ફરીથી એ જ સમજાવું કે 10 બરાબર હું આમ લખું 5 × 2, તો 5 એનો અવયવ થયો, પણ 5ના ગુણાંકમાં હું કંઈક સંખ્યા મૂકું તો જ 10 થશે ને. તો આપણે સંખ્યાને ધારી લઈએ a. તો ધારો કે p = 5a આપણે કોઈ લખ્યું, કોઈ પૂર્ણાંક a માટે. હવે આપણે પરિણામ નંબર જે આપણું 1 હતું ને, 5q² = p². હવે એમાં p² આપણું પરિણામ નંબર 1 હતું, p² જગ્યાએ 5a અહીંયા આપણે મૂકીએ તો શું થશે, 5q² = 5a². વર્ગ કરો, 25a² થઈ ગયું. આ 5 જે છે એને અહીંયા છેદમાં મોકલો, તો q² બરાબર 5a² મળ્યું. હવે જો અહીંયા q² અવયવમાં પણ 5 થયું, તો 5a² થયું, તો 5 વડે q² ને ભાગી શકાય, તો 5 વડે qને પણ ભાગી જ શકાય, રાઈટ. તો q² એ 5 વડે વિભાજ્ય છે, તો q પણ 5 વડે વિભાજ્ય થાય જ. પ્રમેય નંબર આપણું 1.3. તો હવે પરિણામ નંબર 2 શું મળ્યું, કે p એ 5 વડે વિભાજ્ય થાય, અને પરિણામ 3 શું મળ્યું, q એ પણ 5 વડે વિભાજ્ય. તો p અને q બંને 5 વડે વિભાજ્ય થાય, તો 5 એ બંનેનો સામાન્ય અવયવ થયો. પરંતુ p અને qનો સામાન્ય અવયવ શું હોય, એક જ હોય, પરંતુ અહીંયા શું મળ્યો, 5 મળ્યો, રાઈટ. તેથી p અને qને ઓછામાં ઓછો એક અસામાન્ય અવયવ 5 છે. તેથી ફરીથી પાછો વિરોધાભાસ મળ્યો કે p અને qને પહેલાં જ વિધાનમાં લખ્યું હતું કે સામાન્ય અવયવ શું હોવો જોઈએ, એક જ હોવો જોઈએ. આ ન ચાલે, પરંતુ આપણે સમય એને લીધું અને આ રીતે સાબિત કર્યું તો અવયવ 5 મળ્યું, જે વિરોધાભાસ મળે છે. તેથી આપણી ધારણા ખોટી છે કે √5 સમય સંખ્યા છે. √5 સમય સંખ્યા હોઈ શકે નહીં. તેથી સમય ના હોય તો કેવી હોય, અસમય સંખ્યા હોય. તો છે ને ખૂબ જ ઇઝી વિદ્યાર્થી મિત્રો. પ્રમેય નંબર 1.4 √2ની સાબિતી આપણે એક્ઝેક્ટ એવા જ સ્ટેપ્સ લખી અને સ્વાધ્યાય 1.3નો ક્વેશ્ચન પહેલો ગણ્યો કે √5ને અસમય સંખ્યા સાબિત કરો. હવે આ જ રીતે આ બંનેની સાબિતી તમે હવે નોટબુકમાં લખતા ગયા હશો અને લખી લીધી હશે. હવે તમારે આ જ મેથડથી હોમવર્કમાં √3 અસમય સાબિત કરવાનું છે. અને એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે તમે √7, √11
કોઈ પણ અસમય સંખ્યા લઈ અને આ જ સ્ટેપ્સ બધા રિપીટ કરી શકો છો. હવે જો હવે તમને એમનેમ આપણું માઇન્ડ ચાલી શકે કે જો 2 હતા √2 તો સામાન્ય અવયવ 2 મળ્યો, 5 લીધો √5 તો સામાન્ય અવયવ શું મળ્યો? 5. તો અહીંયા શું મળશે? સામાન્ય અવયવ 3. જો તમે √7 લેશો તો સામાન્ય અવયવ શું મળશે? 7 મળશે. રાઈટ? સ્ટેપ્સ બધા સેમ રહેશે, એઝ ઇટ ઇઝ લખવાનું છે. એટલે તમને આની સાબિતી પહેલી વાર લખશો તો થોડી લાંબી લાગે, પરંતુ આવી રીતે પ્રેક્ટિસ કરી લેશો ને તો આ સાબિતી ખૂબ જ ઇઝી તમને થઈ જશે. ચાલો, તો આજના વિડીયો લેક્ચરને ખૂબ જ ધ્યાનપૂર્વક, જો ના સમજાય તો ફરીથી જોવા વિનંતી, પરંતુ આ સાબિતી ખૂબ મહત્ત્વની હોવાથી તેને તમારે આજે જ લખતા શીખી જવાનું છે અને આવી રીતે એક્સ્ટ્રા પ્રેક્ટિસ પણ કરવાની છે. તો આ સાથે આજનો આપણો વિડીયો લેક્ચર અહીંયા પૂરો થાય છે. આપણે આવતીકાલે સ્વાધ્યાય 1.3 બીજા દાખલાઓ લઈને ફરીથી મળીશું. થેન્ક યુ સો મચ. અને આપના કાંઈ પણ પ્રશ્નો હોય તો મને કમેન્ટ બોક્સમાં જાણ કરજો. અને ક્યારેય કોઈ અંકમાં ટાઈપિંગ મિસ્ટેક હોય તો પણ તમે જાણ કરેલી છે, તેના માટે થેન્ક યુ. અને મને ગમ્યું કે તમે વિડીયોને સરસ ધ્યાનપૂર્વક જોઈ અને ગણતરી કરી છે, તેથી જ તમે જે અંકમાં કોઈ ટાઈપિંગ મિસ્ટેક છે તે મને કમેન્ટ બોક્સમાં જાણ કરી છે. સો થેન્ક યુ કે તમે આવી રીતે વિડીયો સરસ આખો જોવો છો, ગણતરી કરો છો અને દાખલાઓની સરસ પ્રેક્ટિસ કરો છો. સો થેન્ક યુ ફોર ધેટ.